જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં ને? આશા રાખું છું કે બધાય મજામાં આવશો। તો ભાઈ 2 મહિનાથી આ કમેન્ટ આવતી હતી કે ભાઈ તમે દૂધી દાળનું શાકની રેસીપી બતાવો, તો ફાઇનલી આજે દૂધી દાળની રેસીપી હું તમને બતાવું છું। હવે ઘણાય કહે કે ભાઈ આમાં તો કઈ મોટી વાત નથી, દૂધી દાળનું શાક તો બધાયના ઘરમાં બનતું જ હોય છે, પણ બધાયની રીત અલગ અલગ હોય છે। તો હું અહીંયા કેવી રીતે બનાવું છું ને એ હું આજે શેર કરવાની છું। તો અહીંયા મેં એક નંગ દૂધીનું લઈ લીધું હતું અને આપણે દૂધીની છાલ ઉતારી અને એના છે ને મોટા મોટા કટકા કર્યા હતા। જો તમને મોટા કટકા પસંદ ના હોય તો તમે દૂધીનું ઝીણું ઝીણું કટિંગ પણ કરી શકો છો, પણ મને ટૂંકમાં અમારા ઘરમાં છે ને બધાને દૂધી ફેવરેટ છે એટલે વાંધો નથી આવતો। જો કોઈ ના ખાતા હોય તો એ નાના નાના કટકા કરી શકે છે, જેથી કરીને છોકરાઓને છે ને વાંધો ના આવે। ઘણા છોકરાઓ છે ને કાઢી નાખતા હોય, મેં જોયેલું છે કે ભાઈ દૂધી આવતી હોય ને તો એમ સાઈડમાં કરી નાખે, માય નથી ખાવું મમ્મી એમ કરીને। તો અહીંયા આપણે છે ને કુકરમાં અંદાજે મેં 2 ગ્લાસ જેટલું પાણી લીધું હતું। એ પાણી ગરમ થાય ને એટલે આપણે જે આ દૂધીના કટકા કટિંગ કરેલા છે ને એ દૂધીના કટકા આપણે એમાં ઉમેરી દેવાના છે। હવે ભાઈ હવે મારે એવું થયું હતું કે ઓન ધ સ્પોટ અમારે દૂધી દાળના શાકનું પ્લાનિંગ થયું હતું, એટલે દાળને મેં છે ને ગરમ પાણીમાં પલાળી અને એકાદ સીટી થવા દીધી હતી। જો તમારે પહેલેથી નક્કી હોય તો ઉઠતા વેત બ્રશ કરી અને એક બાજુ ચા મૂકો ને ત્યાં દાળને છે ને ગરમ પાણીમાં પલાળી દેવી, જેથી કરીને તમારી દાળ છે ને મસ્ત મજાની ફૂલી અને દડા દેવી થઈ જશે મારી જેમ। અહીં ફૂલીને જો ખાઈ ખાઈને દડા જેવી થઈ ગઈ કે નહીં એમાં। હવે આ દાળને પણ આપણે દૂધીની હારે નાખી દેવાની છે। હવે આ શાક છે ને કંઈક મસ્ત ટેસ્ટમાં 1 નંબર બન્યું હતું। અમારા ઘરમાં તો બધાએ વખાણ કર્યા હતા। હવે તમારા ઘરમાં બધાનો ટેસ્ટ કેવો હોય ખબર નથી, પણ એકવાર ખરેખર બનાવવા જેવું છે। અહીંયા મેં હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે અને હવે આ બધી વસ્તુને આપણે હલાવી નાખશું। હજી પણ અહીંયા આપણે એક વસ્તુ ઉમેરવાની છે, એટલે તમે ક્યાંય જાતા નહીં આ વિડીયોને મૂકીને। હજી તો આપણે આ વિડીયોમાં ઘણું બધું બાકી છે। હવે અહીંયા આની અંદર આપણે ટમેટાની ગ્રેવી એડ કરવાની છે। ટમેટાની ગ્રેવી એડ કર્યા પછી ફરી એક વખત આપણે આને હારી પૈટ હલાવી નાખશું। હવે બીજા બધા મસાલા કઈ નાખવાના નથી ને હવે આ કર્યું આપણે કુકરનું ઢાંકણું બંધ અને 4 સીટી આપણે વગાડી દેવાની છે। અહીંયા કુકરમાં તો આપણી 4 સીટી વાગી ગઈ છે। જોઈએ છે અંદર શું હાલ છે દૂધી અને દાળનું। તો દૂધી અને દાળ મસ્ત મજાના બફાઈ ગયા છે, પણ હવે આપણે એને જોઈ લઈએ, ચેક કરી લઈએ, કેમ કે અમારે થોડું કંઈ કાચું હોય ને તો એમ કે આ કાચું છે, એટલે આમ જોઈએ ને તો અમારા ઘરમાં બાફેલ શાકભાજી ખાય એમ કહું તોય હાલે, પણ વાંધો નથી। દૂધી દાળમાં દાળ જો એકદમ રવો રવો થઈ ગઈ છે અને દૂધી પણ આપણી મસ્ત મજાની બફાઈ ગઈ છે। તો હવે આપણે શાક વઘારવા માટેની તૈયારી કરી લઈએ। તો એક બકડિયામાં સબ્બાવનું તેલ આપણે ગરમ મૂકી દઈએ। ભાઈ અમે તેલ વધારે ખાઈએ છીએ એટલે પછી કહેતા નહીં તમે તેલ બહુ વધારે વાપરો છો। અહીંયા મેં વઘારમાં આખા ધાણા, જીરું અને રાઈને કૂટેડી નાખી મીન્સ કે ખાંડી નાખી છે અજકતરી। અને તેલમાં વઘાર માટે મેં લીધું તો તજ અને આખા લાલ મરચા, એ તો ભેગા ને ભેગા હોય આખા લાલ મરચા મારે બધા શાકમાં। અને અહીંયા આપણે આ આખા પાખો જે મસાલો હતો એ આપણે નાખી દીધો છે અને તેલ સેજ ગરમ બહુ નહોતું થયું એટલે સેજ આને રાઈના અને જીરાના નાખા દાણાના અને મરચાના અને તજના આપણે તતડિયા બોલવા દેવાના છે। તતડિયા બોલી જાય ને પછી આપણે એમાં નાખશું શું, તમે કયો તો ખબર પડે ને, કહું છું યાર શાંતિ તો રાખો। હજી મરચા આપણા લાલ નથી થયા, લાલ તો મરચા હતા જ પણ હજી કાળા નથી થયા। હવે કાળા મરચા થઈ ગયા છે ભાઈ, હવે તો કયો કહું છું બાપા। હવે એની અંદર આપણે નાખશું લીલી ડુંગળી। લીલી ડુંગળી તો નાખતા હતા, વાટકોય મારા ભેગો આવી ગયો હાથમાં, કાંઈ વાંધો નહીં। લીલી ડુંગળી આપણે એમાં નાખી દીધી છે અને લીલી ડુંગળી ફૂલ ગેસે આપણે તતડિયા થઈ જાય લીલી ડુંગળીના, એટલે હવે આપણે એમાં હળદર અને હિંગ નાખી દીધી છે। એ બધું નખાઈ જાય પછી આપણે એમાં નાખશું લીલી ડુંગળીના પાંદડા જે મેં એકદમ ઝીણા ઝીણા સુધારેલા હતા। અને આ બધું ફૂલ ગેસે સતડાઈ જાય, એ કોઈ ધીમા ગેસે વસ્તુ નથી કરવાની, આ બધી વસ્તુ છે ને ફૂલ ગેસે જ આપણે કરવાની છે। એટલે છે ને ધીમા ગેસે મૂકીને આપણે એમ થાય કે કપડાં ધોઈ આવું, વાસણ ટકી આવું, કપડાં ઉકી દો, એ કંઈ નથી કરવાનું। શાક આગળ જ આપણે રહેવાનું છે।
હવે આપણે એમાં નાખશું સ્વાદ પ્રમાણે મીઠું, અને સ્વાદ પ્રમાણે ચટણી ના હોય સ્વાદ પ્રમાણે હોય ના હોય, આપણે જેટલું તીખું સહન કરી શકતા હોય એટલી તીખી ચટણી નાખશું. પણ આ શાક તીખું જ મજા આવે એટલે તીખું જ ખાજો, એમાં શિયાળામાં તો મોજ આવી જાય. અને ધાણા જીરું નાખવું એટલે હું એટીડીટી ન થાય, એટીડીટી જ કહેવાય ને, મીન્સ કે પેટમાં અગ્નિ ન થાય, એટલે બીજું કાંઈ નહીં. ધાણા જીરું તો નાખવાનું. હવે જે આપણે દૂધી દાળ ને બાફેલી હતી ઈ આપણે અહીંયા નાખી દેશું. તો અહીંયા આપણે દૂધી દાળ આપણી ગ્રેવી સાથે મસ્ત મજાની મિક્સ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આપણું શાક એકદમ મસ્ત મજાનું, દેખાવમાં તો એક નંબર લાગે છે, પણ જેવું દેખાવમાં લાગે છે ને એવું ખાવામાં એક નંબર બન્યું હતું. જો તમે સૂકું શાક ખાવ તો આમાં રસો કરવાની જરૂર નથી. જોકે મને દૂધી દાળનું શાક તો હું લુખું આરામથી ખાવ, એટલે ચમચીથી એ ખાવ. જ્યારે દૂધી દાળનું શાક બને ને ત્યારે મોસ્ટ ઓફ અમારા ઘરમાં ભાત બને, ભાત અને દૂધી દાળનું શાક. હવે બધો મસાલો દૂધી દાળ આરે એકદમ મિક્સ થઈ ગયો છે. અને લાસ્ટમાં જો તમને ગળાશ પસંદ હોય તો તમે એમાં નહીં એવો આવતો જાવ તો ગોળ નાખી શકો છો. એનો સ્વાદ છે ને એકદમ મસ્ત આવે છે. હવે ગોળ આમાં મિક્સ કરી દઈએ આપણે, અને હારી પૈટાને ઘુમેડી નાખીએ. ઘુમેડી નાખીએ એટલે મીન્સ કે હલાવી નાખીએ. હવે આપણા શાકમાં બુડબુડિયા બોલવા માંડ્યા છે. આપણું જે દૂધી દાળ બાફી હતી ત્યારે જે પાણી બચેલું હતું એ આપણે ફેંકી નથી દેવાનું. એ પાણી આપણે અહીંયા શાકનો રસો બનાવવામાં આપણે ઉપયોગમાં લઈ લેવાનો છે. જેમ મેં પહેલાં કીધું એમ, જો તમે રસાવાળું શાક ના ખાવ તો અહીંયા પાણી ઉમેરવાની કંઈ જરૂર નથી, પણ અમારે ભાત આરે ખાવાનું હતું એટલે આપણે અહીંયા દૂધી દાળનું શાક રસાવાળું કર્યું છે. તો આપણા દૂધી દાળના શાકમાં મસ્ત મજાના બુડબુડિયા બોલે છે, એટલે કે આપણું શાક છે ને ખાવા માટે, એટલે કે જમવા માટે એકદમ રેડી છે. ખાવું અને જમવું બે એક જ થયું હે ને? હા, તો કાંઈ વાંધો નહીં. હવે આપણે એમાં નાખી દઈશું કસૂરી મેથી ઉપરથી, જેથી કરીને આ શાકનો ટેસ્ટ છે ને એકદમ પંજાબી શાક જેવો આવતો હતો. ખરેખર ક્યારેક છે ને આવું શિયાળામાં છે ને કંઈક અલગ અલગ રીતે સબ્જી બનાવીએ ને તો ખાવાની મજા કંઈક ઓર જ હોય છે. અને છોકરાઓને એમ થાય કે ભાઈ નહીં, મારી મમ્મીને બધા શાક અલગ અલગ રીતે આવડે છે, એકને એક પકાવું શાક નથી આવડતા, એટલે આવા અખતરા કરતા રહેવા. તો હવે આપણું શાક બની ગયું છે. અને લાસ્ટમાં આપણે રસોઈની રાણી એટલે કે ધાણા ભાજી વગર તો તમને ખબર છે હાલે જ નહીં. એટલે ધાણા ભાજી આપણા કાઠિયાવાડીને તો પહેલા જ જોઈએ. ધાણા ભાજી આપણે નાખી દીધી છે અને તમે જોઈ શકો છો આવી ગયા ને મોઢામાં પાણી. તો કાંઈ વાંધો નહીં, આજે વિડીયો જોઈ લીધો તો તમે પણ આજે છે ને દૂધી દાળનું શાક બનાવી જ નાખજો અને કમેન્ટ કરજો કે તમારે દૂધી દાળનું શાક કેવું બન્યું છે. તો શાક બની ગયું હોય ને બધી રસોઈ બની ગઈ હોય તો પછી ભૂખ તો મને લાગી જ ગઈ હોય, એટલે આપણે અહીંયા ડીશમાં ભાત લઈ લીધા છે અને મસ્ત મજાનું શાક લઈ લીધું છે. ભાઈ આ એડિટિંગ કરતા કરતા મને તો મોઢામાં પાણી આવી ગયા દૂધી દાળનું શાક જોઈ. અને હારે હતી ગુવાર અને મરચાની કાચરી અને ભીંડાની કાચરી પણ હતી અને ગુંદાની કાચરી પણ હતી. હારે હતા ચોખાના તરેલા પાપડ અને સાઈડમાં બીજું પણ શાક હતું જેનું નામ હતું રતાળુનું શાક. ઘણા એને સકરિયા પણ કહેતા હોય છે. જો તમને મારો આ દૂધી દાળનો શાકનો વિડીયો ગમ્યો હોય ને તો તમારા ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું ન ભૂલતા અને લાઈક કરવાનું પણ ન ભૂલતા. અને જો તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. હવે આપણે શાકને ચાખી જોઈએ કેવું બન્યું છે. એક નંબર હો, કાંઈ ના ઘટે. ઘટે તો જિંદગી ઘટે, બાકી દૂધી દાળના શાકમાં કાંઈ ન ઘટે.